ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બસ સેવાના અભાવે હોય જેના કારણે વિદ્યાર્થીઓને ગામડામાંથી શાળામાં આવવા માટે પડી રહી છે તકલીફો। ડભોઈ તાલુકાના સોમપુરા, સિમરિયા, ગોપાલપુરા, અરણ્યા, નાગડોલ વગેરે જેવા ગામોમાંથી વિદ્યાર્થીઓને 2 થી 3 કિલોમીટર ચાલીને આવવું પડે છે। કઈ રીતે ભણશે ગુજરાત? એક તરફ ગુજરાત સરકાર બાળકોને અભ્યાસ કરાવવાની વાતો કરી રહી છે, બીજી તરફ એસટી બસ સુવિધા પૂરતા પ્રમાણમાં ન હોવાથી જેના કારણે અવરજવર કરતા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સમયસર બસ આવતી નથી જેના કારણે શાળામાં આવવામાં મોડું થાય છે, જેના કારણે અભ્યાસ પણ બગડે છે। પૈસા ખર્ચીને પાસ કઢાયા છતાં પણ બસ સમયસર આવે ના તો કોઈ કામ લાગે નહીં। ડબલ પૈસા ખર્ચીને પ્રાઇવેટ ગાડીઓમાં આવવું પડે છે। જો કોઈ બસ આવી જાય ફૂલ ભરેલી હોય તો ખચાખચ ભરેલી બસમાં આવવું પડે છે। ડભોઈ તાલુકાના છેવાડાના આવેલા ગામડાઓમાં વહેલી તકે સરકાર બસની સુવિધાઓ કરાવે અને વિદ્યાર્થીઓના ટાઈમે બસ મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓને અવરજવર કરવા માટે તકલીફોનો સામનો ના કરવો પડે। બસ સ્ટોપ ઉપર જઈને મોડે સુધી ના ઊભું રહેવું પડે। બસ આવે તો ખચાખચ ભરેલી હોય, એસટી બસ ડ્રાઈવર ઊભો રાખતો નથી જેના કારણે પ્રાઇવેટ વાહનોમાં ડબલ પૈસા ખર્ચીને બાળકો સહિત અન્ય મુસાફરોને આવવું પડે છે। એસટી નિગમ અને ગુજરાત સરકાર છેવાડાના ગામડાઓમાં શાળાના ટાઈમે એક બસ ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓ આસાનીથી શાળામાં પહોંચી શકે। એક ગામમાં 40 થી 50 વિદ્યાર્થીઓ બસમાં આવતા જતા હોય છે। વિદ્યાર્થીઓ તેમજ અન્ય મુસાફરો કહેતા હતા કે 2 કે 3 ગામ વચ્ચે એક બસ મૂકવામાં આવે તો સરળતાથી શાળામાં અભ્યાસ અર્થે પહોંચી જાય, અભ્યાસ પણ ના બગડે અને શાળાના ટીચરો શિક્ષકોનું બોલવું પણ ના ખાવી પડે। સરકાર અને એસટી નિગમ દ્વારા સમસ્યાનો હલ વહેલી તકે લાવે તેમ જણાવતા હતા। અમને બસ આપો તો મારો અભ્યાસ ના બગડે તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ આવી શકતી નથી, જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે। અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષાથી માંડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું, જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે। સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે, બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા, તો અમે અરજી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો, પણ એ લોકો કંઈ કરવા જ રાજી નથી। અને ત્યાં જઈએ ને તો ગેરવ્યવહાર કરે છે, ગાળો બોલે છે, એવું બધું કરે છે। ડેપોમાં જે લોકો કામ કરે છે ને એવું કરે છે અમારી સાથે, ને અમે લોકો ઘણીવાર અરજી આપી પણ કંઈ કરતી જ નથી સરકાર, એટલે અમને સરકારને એ જ વિનંતી છે કે વહેલી તકે બસ ચાલુ કરો। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી અમે ઘણા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવીએ છીએ દયારામ સ્કૂલમાં, અને અમારી ત્યાં બસો આવતી નથી। કોઈક વાર આવે તો બધી ફૂલ આવે છે અને કોઈક વાર લટકીને આવવું પડે છે અમારે। તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે, અને અમારે જ્યારે તકલીફ પડે છે, વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કીચડ બીચડ હોય છે, તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી। અને બસો મુકાવવા માટે અરજી આપી અમે, પણ હજુ સુધી કંઈ રિસ્પોન્સ નથી આવ્યો। તો સરકારને વિનંતી કે અમારે ચાલતું આવવું પડે છે અને છોકરાઓને આટલું બધું 2-3 કિલોમીટર ચાલવું ના પડે અને અભ્યાસ કરવામાં સરળતા રહે, તો બસો મુકાવવા માટે નમ્ર વિનંતી।